કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કરશું વોશિંગ મશીનની ઘરે સર્વિસ। તો પહેલાં તો આપણે આ ઉપરનો આ ભાગ આપણે ખોલી લઈશું, બરાબર। આમાંથી આ ઉપરનો ભાગ આવી રીતે ખોલી લેવાનું આપણે। એના બ્રશની તો આપણે રોજે રોજ સફાઈ કરતા હોઈએ, પણ ઘરે કેમ સફાઈ કરવી એ તમને જાણ આવે। આ સાધનની મદદથી આપણે સ્ક્રૂની મદદથી આપણે આ બોલ ખોલી લઈશું, બરાબર। આવી રીતે આપણે આવી રીતે આમ ખોલી લેવાનું। થોડીક મહેનત પડશે આમાં, ધ્યાનથી ખોલવાનું, કાંઈ તૂટે નહીં એવી રીતે આપણે ખોલી લેશું। આવી રીતે આમ જોઈ શકો, આ નટ બોલ્ટ એનું નીકળી ગયું છે। હવે ઉપરથી આ બાસ્કેટ આ છે એ આપણે બહાર કાઢી લઈશું। આમ ધીમે ધીમે કાઢશું, તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું અને શાંતિથી જ આ કામ કરવાનું। 8 વર્ષથી અમે વોશિંગ મશીન લીધું છે, મેં ક્યારેય બારે સર્વિસ નથી કરાવી, હું ઘરે જ સર્વિસ કરું છું અને ક્લીન રહે છે। આમ આ જોઈ શકો છો, આપણે આ ખોલી લીધું છે તો તમે જોવો છો કેટલી અંદર ગંદકીઓ છે। ઉપર તો આપણે રોજે રોજ સફાઈ કરતા હોઈએ, કપડાં ધોવાઈ જાય એટલે, પણ આ જોઈ શકો છો અંદર કેટલી ગંદકી છે। આમ અંદર પર જોઈ શકો છો તમે, આ જો કેટલું ગંધારું છે, બરાબર। આવી રીતે આપણે બ્રશની મદદથી નળ ચાલુ કરી અને આપણે આ બધી નટ બોલ્ટ એનું ઉપર સ્ક્રૂ હોય બધું આપણે સાફ કરી લઈશું। આ એની જારી છે એ બહુ જ ગંધારી છે, અંદર બહુ જ ગંદકી છે। તો બ્રશની મદદથી આપણે બધું અને એક એક પાર્ટ આપણે વ્યવસ્થિત આપણે આમ સાફ કરી લઈએ। જોઈ શકો છો ક્લીન થવા આવ્યું છે। આવી રીતે આપણે ઘર બેઠા જ આપણે સર્વિસ કરી લઈએ તો આપણો ખર્ચો પણ બચી જાય। જોઈ શકો છો આ પાણી કેટલું ગંદુ નીકળ્યું છે ને આપણી આ જારી કેટલી ક્લીન થઈ ગઈ છે। આ જોઈ શકો છો તમે, આ જુઓ નજરની સામે તમે જુઓ છો, પહેલાં કેવી ગંદી હતી, સાવ બહુ જ ખરાબ હતી ને અત્યારે કેવી સરસ આ થઈ ગઈ છે। હવે આપણે એને મશીનમાં આપણે ફિટ કરશું અને આ અંદર ગંદકી છે એ પણ આપણે પોતાની મદદથી બરાબર ક્લીન કરી લઈએ, સાફ કરી લઈએ। આ બરાબર એક એક પાર્ટ આપણે સાફ કરવાનું આવી રીતે। આ જોઈ શકો તમે, આવી રીતે આપણે સાફ કરી લઈશું, બરાબર। આવી રીતે પોતાની મદદથી આપણે આમ, હું તો આમ દર મહિને 1 મહિને 2 મહિને તો હું આ સર્વિસ ઘરે જ કરું છું। મારો છોકરો મને હેલ્પ કરાવે છે નટ બોલ્ટ ખોલવામાં અને એ મને ખોલી દે છે। એને આવી રીતે ટેકનિકલ વધારે સમજ પડે છે। આવી રીતે બધું આપણે સફાઈ કરી લઈશું। આ જોઈ શકો છો તમે કેટલું બધું ક્લીન થઈ ગયું છે, આ કેટલું ગંધારું હતું। આ જોઈ શકો છો તમે, આપણે થોડીક આપણે મહેનત કરીએ પડે આપણને, પણ આપણું વોશિંગ મશીન ચોખ્ખું થઈ જાય અને આપણો ખર્ચો પણ બચી જાય। બહારનું આપણે બોલાવીએ તો 800-900 રૂપિયા તો સર્વિસના લઈ જ લે છે આવે એટલે આપણને। ને આવી રીતે આપણે સફાઈ કરી લઈએ, આવી રીતે આમ આપણે આમ સફાઈ કરી લઈશું। હવે આપણે આ બાસ્કેટને બોલ્ટની મદદથી આપણે ફિટ કરી લઈએ। આપણે આવી રીતે ફિટ કરી લેવાનું। આ જોઈ શકો છો તમે, મારો છોકરો જ મને ફિટ કરી દે છે આવી રીતે આમ। આ જોઈ શકો છો તમે, આવી રીતે આપણે ફિટ કરી લેવાનું, બરાબર। હવે આ ફિટ થઈ ગયું છે આપણું આ બાસ્કેટ ઉપરની। આ જોઈ શકો, બરાબર ફિટ કરી, ઢીલી નહીં રાખવાનું, નહીં તો નીકળી જાય તો તૂટી જાય। હવે આપણે આ એક કોલગેટ લેશું, આ વ્હાઇટ કલરની સાદી કોલગેટ આવે ને, એક લીંબુનો ફાડો લેશું, એના ઉપર આપણે આ 10 રૂપિયાની કોલગેટ લીધી, આખી આપણે અંદર આના ઉપર લીંબુના ફાડા ઉપર નાખી દેવાના। લીંબુના ફાડામાંથી બી કાઢીને, એકે બી રહેવું ન જોઈએ ને ઉપર આપણે બેકિંગ સોડા એટલે ખાવાનું સોડા અંદર નાખશું અને 1 ચમચી જેટલું આપણે મીઠું નાખશું। એ આપણે આમાં મશીનમાં આપણે નાખી દઈશું અને ઉપરથી આપણે જે તમે શેમ્પૂ ગમે એ વાપરતા હોય, પડીકી હોય, ગમે એ શેમ્પૂ આપણે અંદર એડ કરી દઈશું અને એક ચોખ્ખું પોતું આપણે અંદર નાખી દઈશું અને આપણું મશીન ક્લીન ટબ આવે એમાં આપણે ચાલુ કરશું। આપણે આ જોઈ શકો છો, આવી રીતે આપણે ચાલુ કરી દઈશું એટલે બધી ગંદકી નીકળી જશે અને આપણું મશીન એકદમ ચોખ્ખું થઈ જશે। આ જોઈ શકો છો તમે, હવે આપણે એને આપણે ચાલુ કરી દીધું છે, બરાબર। હવે આની બરાબર સફાઈ થઈ શકશે, બરાબર। આના પર ડીકો ક્લબ આવે એમાં પાણી ઓટોમેટિક નીકળી જાય ને આ સફાઈ થઈ ગઈ છે। આ જોઈ શકો છો આ આપણું વોશિંગ મશીન કેવું ચોખ્ખું થઈ ગયું છે, તમે જોઈ શકો છો નજરો નજર, બરાબર। આ કેવું સરસ ચોખ્ખું થઈ ગયું છે। આવી રીતે તમે સફાઈ કરો તો આપણો પૈસા પણ બચશે અને વ્યવસ્થિત આપણું મશીન કામ કરશે। તો આવી રીતે તમે સફાઈ કરતા રહેજો। આભાર તમારો।